તો જો મિત્રો આ પાન તમાકુ હોય એના લીધે જેવું નાનું હોય અને અત્યારે આવડું તમાકુ થઈ જાય પીલા ભાગે એવું થઈ જાય અત્યારે તો શું આ અંદર ખડમાં શું હોય વડેલું ને ચીલ ને અરે જોઈ શકો છો આ રહ્યું આપણું તમાકુ મસ્ત મસ્ત વિકાસ થયો સૌથી લેટ છે વડેલું જબર થઈ ગયું શું કરવાનું નેદવાનું. જય માતાજી મિત્રો, હું છું ભરત ઠાકોર. તો મિત્રો આપણે આ તમાકાના ખેતરની અંદર આવી ગયા. તો આ છે આપણા હાથમાં સોરી હોય પાવડી કહેવાય મને નો નહીં પાવડી કહેવાય. એટલે આપણે તમાકાની અંદર નેદવાનું છે. આ તમે જોઈ શકો છો તમાકુ પાન તમાકુ છે સૌથી લેટ તમાકુ. તો આપણે આ તમે બતાવો તમાકુ પાન અને ખડ પણ બહુ છે. એટલે આપણે હવે કહેવાનો મતલબ એ છે કે હવે ઓને વિકાસ સારામાં સારો આપણે કરાવવો પડશે. એટલે પાન તમાકાને લીધે આપણે થોડાક પાછળ તમાકુ લેટ વાયેલું હતું. એટલે હવે ઓને આપણે પહેલું તો પાઈ નાખ્યું છે, બીજું પોણી અને હવે વરાપ થાય એટલે ઓને નેદવાનું છે. એટલે નેદવાનું ચાલુ છે. નેદી અને પછી ખાતર નાખવું પડશે. એક થેલી ખાતર, એક થેલી યુરિયા નાખી દેવાનું અને મસ્ત થડમ આમ વેરી દેવાનું. એટલે સારામાં સારો વિકાસ થાય. અને આપણે પાન તમાકુ હોય તો એ ઝડપી વિકાસ કરવામાં કામ કરે છે. અને તમે જેટલું આમ નેદી નાખશો એટલું તમારે સારામાં સારો વિકાસ થાય અને પત્તું જાડું થાય. અને ખડ પણ એક નહીં રાખો ને તમે તો તમારે બહુ ઘણો બધો ફાયદો થાય. બરાબર, તો આવી રીતે તમે નેદી નાખવું પડશે. પાન આર્યું સૌથી લેટમાં લેટ તમાકુ પાન એટલે પાન. બરાબર, પાનમાં માલ્યું પાન આવડે નેદી નાખવું પડશે. પછી નેદી અને વરાપ થાય એટલે પાળિયું નાખી દેવાની. પાળિયું નાસી અને આપણે પાછી પાળિયું નાખીને પાછું શેડી અને પછી પાછું ખાતર નાખવાનું. ખાતર નાખી અને પાછું પાણી પાઈ દેવાનું. જોઈ શકો છો આ રહ્યું આપણું તમાકુ મસ્ત વિકાસ થયો સૌથી લેટ છે. વડેલું જબર થઈ ગયું શું કરવાનું નેદવાનું, એને શું કોઈ નહીં કરવાનું. બધું સૌખું કરવું પડશે. આ લીલું છે ને તો ઘડી હાથે ને હજુ આવે પાછી તમાકાની પેલા વડેલું થઈ ગયું મારું બીજું. હા તો ખાતરવા જમીન એટલે સોરી ચોકથી લઈ આવે ને ના તો ઉનાળામાં પાછું ખાતર ભરી દેવું પડશે. એટલે પાછું આપણે સરસ એવું ખેતર બની જાય. ત્યારે ઉનાળામાં અમે વલિયાનું પાણી પાયું હતું 32 ફૂટનું 40 ફૂટના વલિયાનું. એટલે સીધા થોડુંક કડક આમ કઠણ જેવું થઈ ગયું છે. અને હવે આવતા આપણે ઉનાળામાં પલાવ મરાવશે એટલે આપણે ખેતર્યું ને અસલ વિકાસ થાય ને સુધરી જાય. વારું ખાતર ભરશે એટલે તેમાં મક્કી પણ વૃદ્ધિ વિકાસ નહીં થતો. એટલે હવે આપણે તમાકુ તો સારી મહેનત એવું કરશું એટલે આપણે તમાકુ સરસ મજાનું થઈ જશે. હા કહું તો શું કરું, આવડું તમાકુ હોય આ રીતે કોમાં બોરેલો ઝેણું જ છે હજી. મને આસુ ઉગે ને તો કોમાં બુરવો પડે. એટલે એના લીધે આપણે આ ખડ રહી ને સુહણ ખાતર ગણાઈ ગયું હે. ખાતર ગણાઈ ગયું હે. ચીલ ને વડીલા ને તમાકા નહીં ગણાય કોઈ. એટલે હવે ચોખ્ખું કરશે ને તો તમાકા જ ગણાય છે. શું મસ્ત તમાકુ દેખાય. આપણે નેદી ના ખટક કરી સુકાય એટલે ઓછું ફાવે. નેદવાની સારી મજા આવે. ફટફટ હેડી આવે. આમ ગારા જેવી જમીન પડી હે અને આમ સુકાઈ ગઈ. એટલે પેલા વલ્યાન હિસાબે ને વલ્યાન પાણી પાય તું. આમાં તો શેતરે બગડી સારે કોમ ના આવી ને સારે પલડી જાય. સારે પલડી જઈ ને
કોઈ ઢોચી નથી ને ઢોચી તું પણ એ વાવા થોડા પેલા આવતા હતા ને વાયરા તે ફટ દઈને જતું રહેતું હતું મેણું કે ઢોચી તો શું ચાલે આટલો બધો કિલો થાય. તો જો મિત્રો આ પાન તમાકુ હોય એના લીધે જેવું નાનું હોય અને અત્યારે આવડું તમાકુ થઈ જાય પીલા ભાગે એવું થઈ જાય અત્યારે તો અમુક આડું તમાકુ હોય અહીંયા પીલા ભાગવાનું ચાલુ થઈ ગયું અને આપણે પણ હવે 1-2 દિવસમાં નેદી અને પાછી પાળીયું કાઢી અને પાછું પાઈ નાખે એટલે સરસ વિકાસ થઈ જાય અને ખાતર એવું યુરિયા ઘણું આપવું પડે આમાં એટલે આપણે ખાતરનો સારામાં સારો એવો ડોઝ નાખશું વીઘે 1-1 થેલી નાખી દેવાની એટલે સારામાં સારું થાય પાન તમાકુ છે તોય પણ અને આપણે આજુ નેદ્યા વગરનું હોય અને આપણે આટલું નેદેલું હોય જુઓ આજુ નેદેલું હોય આટલું નેદેલું એટલે જો મસ્ત દેખાય તમાકુ સારામાં સારું હોય અને આર્યું બાચી છે નેદેવાનું નેદવાનું ચાલુ હોય બરાબર આપણે નેદવાનું ચાલુ હોય અને આર્યું નેદી ગયું હોય અને આર્યું આપણે નેદવાનું હોય એટલે બાકી તો આપણે આ પાન તમાકુ હોય તો એના લીધે ભાવમાં પણ થોડો ઘટાડો પડશે અને થોડો વજનમાં પણ ઘટાડો પડશે એટલે પાન ના વાબાય અને એને આડું વાઈ દેવું પડે તમાકુ એટલે તો આપણને સારામાં સારા ભાવ મળે અને સારામાં સારો એવો વિકાસ મળે ને સારામાં સારો એવો ઉતારો મળે છે આપણને તો એના લીધે અમે થોડાક લેટ પડ્યા હા કારણ કે રોપ મળતો નહોતો રોપના અભાવે અમે થોડાક લેટ થઈ ગયા હા તો એના લીધે અને વરાપ નહોતો અને જમીન ચોમાસામાં પાણી ભરાઈ ગયું ને કાંઠે થઈ ગઈ હતી એના લીધે બરાબર તો શું આ અંદર ખડમાં શું હોય વડેલું ને ચીલ ને અરે જવું હે ને કે કહું હે જવું હોય જવું હે ને 3 વસ્તુ હે મેથી હે ફીરું ખડ ચેવું પડ્યું તો ખબર પડે પા ડોકમ હે થડમાં અંતાનો થડમાં દાવરી લેવું પડે તમાકુ તો અસલ હે અત્યારથી આટલું પત્તું જાડું હે તમાકુ સારામાં સારું હોય અસલ હે તમાકુ યાદવાની મજા આવે પણ જમજામ જમીન સુકાતી જાય ને એટલે બચી જાય પાછું આમ લીલું હે ગારા જેવું હાથે હડી આવે અસલ સરસ તમાકુ હોય બરાબર એટલે હવે આપણે આમાં સારામાં સારી એવી મહેનત કરશે તો આપણને ભગવાન આલશે સારામાં સારું ઉત્પાદન આપણે જેટલું મહેનત કરો એટલું ઉત્પાદન આપણને મળી શકે છે